ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે દીકરીઓ યુનિટ 3 છે એના પેરેગ્રાફ શીખીશું. યુનિટ 3 છે ધ ફન ધે હેડ, તેમને જે મજા હતી. ધ ફન ધે હેડ એટલે તેઓને જે મજા હતી. નિશાંત અને શાલ્મી કરીને બંને ભાઈ બહેન છે અને એ લોકોને જે વાત છે એમની શાળાકીય જીવન વિશેની, કે કમ્પ્યુટર થ્રુ ભણવું પડે છે. સાચા શિક્ષકો, માનવ રૂપે સાચા શિક્ષકો એમની પાસે નથી અને એમના દાદાજીના સમયમાં શિક્ષકો ભણાવતા શાળા નામની ઇમારત બિલ્ડિંગ હતી અને એ બધી વાતની એમને નવાઈ લાગે છે. એનો સુંદર મજાનો યુનિટ છે અહીંયા આપેલો છે. દીકરીઓ, પેરેગ્રાફ સમજતા પહેલાં ખાસ આ યુનિટ છે એ તમે 2 વખત વાંચી લેજો જેથી તમને સમજાય. ફર્સ્ટ પેરેગ્રાફ છે દીકરીઓ, એ આપણે જોઈએ. શાલ્મી took that thing in her hands with great care. શાલ્મીએ તેણીના હાથમાં ખૂબ કાળજી સાથે, ગ્રેટ એટલે મહાન અહીંયા એવો અર્થ નહીં કરીએ આપણે, અતિશય ખૂબ જ કાળજી સાથે એ વસ્તુને લીધી. કઈ વસ્તુ એ આગળ આવશે. શી સ્ટાર્ટેડ ટર્નિંગ પેજીસ, તેણે પાના ફેરવવાનું ચાલુ કર્યું. શી વોઝ થ્રિલ્ડ એન્ડ એસ્ટોનિશ્ડ, તેણી રોમાંચિત થઈ ઉઠી અને આશ્ચર્યચકિત થઈ ઉઠી. એસ્ટોનિશ્ડ એટલે આશ્ચર્યચકિત થવું, સરપ્રાઇઝડ, અને થ્રિલ્ડ એટલે એક્ઝાઇટેડ, રોમાંચિત થઈ ઉઠવું. શાલ્મીઝ ગ્રાન્ડફાધર સેડ ધેટ, શાલ્મીના દાદાજીએ કહ્યું કે હી વોઝ અ લિટલ બોય, જ્યારે તે નાનો છોકરો હતો. વેન હિઝ ગ્રાન્ડફાધર ટોલ્ડ હિમ, ત્યારે તેના દાદાજીએ તેને કહ્યું હતું એબાઉટ પ્રિન્ટેડ બુક્સ, છાપેલા પુસ્તકો વિશે. ધેર વોઝ અ ટાઈમ વેન ઓલ ધ સ્ટોરીઝ વેર પ્રિન્ટેડ ઓન પેપર, એ સમય હતો જ્યારે બધી જ વાર્તાઓ છે એ કાગળ ઉપર લખવામાં આવતી, છાપવામાં આવતી. ઇટ વોઝ સ્ટ્રેન્જલી ફની ટુ રીડ વર્ડ્સ ધેટ સ્ટેન્ડ સ્ટીલ, એ બહુ જ સ્ટ્રેન્જલી ફની એટલે એ બહુ જ વિચિત્ર રીતે આનંદદાયક હતું. ટુ રીડ વર્ડ્સ એટલે શબ્દો વાંચવા, ધેટ સ્ટેન્ડ સ્ટીલ જે એમના એમ રહેતા હોય, હલનચલન વિનાના સ્થિર રહેતા હોય એવા શબ્દો વાંચવા એ બહુ જ આનંદદાયક હતું. ધે ડીડ નોટ મૂવ અવે એઝ ઓન અ કમ્પ્યુટર સ્ક્રીન, તેઓ કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જરાય હલનચલન કરતા નહોતા. એન્ડ ધેન શી ટર્ન્ડ બેક ટુ ધ પેજ ધેટ હેડ વન્સ રીડ, અને તેણી એવા પાના તરફ પાછી ફરી કે જે એક વખત વંચાઈ ગયું હતું. They were surprised to see the same words that were there before, અને તે લોકોને આશ્ચર્ય થયું કે આપણે એક વખત વાંચી લીધું છે છતાંય એ પેજ જ્યારે આપણે ફેરવીએ છીએ ત્યારે પહેલાંની જેમ જ એ શબ્દો ત્યાં ને ત્યાં જ છે. એ જોઈને એ લોકોને આશ્ચર્ય થયું. તો દીકરીઓ, કોમ્પ્યુટર ઉપર સ્ક્રીન આપણે જેમ ફેરવતા જઈએ એમ પેજ ફરતા જાય એ આપણને સ્થિર જોવા ન મળે, પણ બુકમાં તો સ્થિર શબ્દો હોય, એમ ના એમ એમાં કશો ફેરફાર થાય નહીં. ઓ વોટ આ વેસ્ટ સેડ નિશાંત, નિશાંત એવું બોલ્યો કે કેવો બગાડ. વેન યુ હેવ રીડ ધીસ બુક યુ હેવ ટુ થ્રો ઇટ અવે, જ્યારે તમે પુસ્તકો વાંચી લો છો એમ કે તમારે એની જરૂર નથી હોતી ત્યારે તમે એને ફેંકી દો છો. આપણે પસ્તીવાળાને, ભંગારવાળાને આપી દઈએ છીએ. વી હેવ મિલિયન્સ ઓફ બુક્સ ઓન અ સિંગલ સ્ક્રીન, અને આપણે તો એક જ સ્ક્રીન ઉપર સેંકડો પુસ્તકો છે. ધેરફોર વી ડોન્ટ થ્રો ઇટ, તેથી આપણે એને ફેંકવું પડતું નથી. એટલે દીકરીઓ, તમને ખબર છે કે પુસ્તકો છે એ વૃક્ષમાંથી બને છે. વૃક્ષના ઝાડના માવા બનાવવામાં આવે, માવો, અને એમાંથી કાગળ બને અને કાગળને ભેગા કરી છાપકામ કરી અને પુસ્તક બાંધવામાં આવે. તો સેંકડો વૃક્ષોનું બલિદાન થાય ત્યારે પુસ્તકો બને. તો આ નિશાંત એવું સમજાવે છે શાલ્મીને કે આપણે આવો બગાડ થતો નથી, આપણે એક જ સ્ક્રીન ઉપર સેંકડો પુસ્તકો હોય છે
અલગ અલગ પુસ્તક ખરીદવું, એના પાના ઉથલાવવા, ફેરવવું, વાંચવું એવું રહેતું નથી, પણ કમ્પ્યુટર ઉપર બેસીને કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જ આપણે પુસ્તકો વાંચી શકીએ છીએ કે છે. હવે પ્રશ્ન જવાબ જોઈએ દીકરીઓ. વોટ વોઝ શાલ્મીઝ રિએક્શન એઝ શી ટર્ન ધ પેજીસ? શાલ્મી જ્યારે પાના ફેરવતી હતી ત્યારે એનું રિએક્શન, પ્રતિભાવ શું હતો? એઝ શાલ્મી ટર્ન ધ પેજીસ શી વોઝ થ્રિલ્ડ એન્ડ એસ્ટોનિશ્ડ. શાલ્મી છે એ પેજ ફેરવી રહી હતી ત્યારે તેની આશ્ચર્યચકિત થઈ ગઈ. એન્ડ એસ્ટોનિશ્ડ એટલે એકદમ રોમાંચિત, થ્રિલ્ડ એટલે રોમાંચિત, એસ્ટોનિશ્ડ એટલે આશ્ચર્યચકિત થઈ ગઈ. વોટ ડીડ શાલ્મીઝ ગ્રાન્ડફાધર સે? શાલ્મીના દાદાજીએ શું કહ્યું? તો શાલ્મીઝ ગ્રાન્ડફાધર સેડ ધેટ દેર વોઝ અ ટાઈમ વેન ઓલ સ્ટોરીઝ વેર પ્રિન્ટેડ ઓન પેપર. શાલ્મીના દાદાએ એવું કહ્યું કે એવો સમય હતો કે બધી જ વાર્તાઓ કાગળ ઉપર એમ કે છાપવામાં આવતી. બરાબર. થર્ડ ક્વેશ્ચન, વોટ વોઝ ફની? આનંદદાયક, મનોરંજનાત્મક શું હતું? તો ઇટ વોઝ ફની ટુ રીડ વર્ડ્સ ધેટ સ્ટેન્ડ સ્ટીલ. એ આનંદદાયક હતું કે સ્થિર જ રહેતા શબ્દો છે એ વાંચવા. એન્ડ ડીડ નોટ મૂવ અવે એઝ ઓન અ કમ્પ્યુટર સ્ક્રીન. અને કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તો એમ કે જરાય એવી રીતે જતા રહેતા નથી. ડીડ નોટ મૂવ અવે, અને એ હલતા નથી, હલનચલન થતું નથી, સ્થિર જ રહે છે. એઝ ઓન અ કમ્પ્યુટર સ્ક્રીન, કમ્પ્યુટર સ્ક્રીન ઉપર જેમ હલનચલન થાય છે પાનાઓનું, એમાં આમાં શબ્દોનું થતું નથી. ફોર્થ ક્વેશ્ચન, વાય વેર ધે સરપ્રાઇઝડ વેન શાલ્મી ટર્ન બેક ટુ ધ પેજ ધે હેડ રીડ? તે લોકોને આશ્ચર્ય કેમ થયું જ્યારે શાલ્મીએ પેજ ફેરવ્યું? એક વખત તેમણે વાંચી લીધું હતું એ પેજ શાલ્મીએ ફેરવ્યું. તો વેન શાલ્મી ટર્ન્ડ બેક ટુ ધ પેજ ધે હેડ રીડ, શાલ્મીએ પેજ ફેરવ્યું જ્યારે તે લોકોએ વાંચી લીધું હતું. તે વે સરપ્રાઇઝ ટુ સી ધ સેમ વર્ડ્સ, તેઓ એકના એક શબ્દો એમને એમ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ધેટ વેર ધેર બિફોર, કે જે પહેલાં ત્યાં જ હતા. વાય ડીડ નિશાત થિંક ધેટ પ્રિન્ટેડ બુક્સ વેર અ વેસ્ટ? નિશાત શા માટે એવું વિચારે છે કે પ્રિન્ટેડ બુક્સ છે, છાપેલા પુસ્તકો એ બગાડ છે? તો નિશાત થોટ ધેટ, નિશાત એવું વિચારે છે કે પ્રિન્ટેડ બુક્સ વેર અ વેસ્ટ, છાપેલા પુસ્તકો એ બગાડ હતું. બિકોઝ, કારણ કે વેન યુ હેવ રીડ ધ બુક યુ હેવ ટુ થ્રો ઇટ અવે, જ્યારે તમે પુસ્તકો વાંચી લો છો ત્યારે તમારે તેને ફેંકી દેવું પડે છે. દીકરીઓ, આપણે આગળ ચલાવીએ. ફોર્થ ક્વેશ્ચન, વાય વેર ધે સરપ્રાઇઝડ વેન શાલ્મી ટર્ન્ડ બેક ટુ પેજ ધે હેડ રીડ? એક વખત તેમણે જે પેજ વાંચી લીધું હતું એ જોઈને શાલ્મીને કેમ આશ્ચર્ય થયું? તો વેન શાલ્મી ટર્ન્ડ બેક ટુ ધ પેજ ધે હેડ રીડ ધે વે સરપ્રાઇઝ ટુ સી ધ સેમ વર્ડ્સ ધેટ વેર ધેર બિફોર. શાલ્મીએ જે પેજ વાંચી લીધા હતા એ એમનેમ જોઈને આશ્ચર્ય થયું, કારણ કે જ્યારે એણે પાના ફેરવા ત્યારે એને આશ્ચર્ય થયું, કારણ કે એ શબ્દો છે એ એમના એમ જ હતા, પહેલાં હતા એ રીતે. પુસ્તકમાં તો એમ જ રહે, કમ્પ્યુટર ઉપર સ્ક્રીન ફરતી રહે. વાય ડીડ નિશાત થિંક ધેટ પ્રિન્ટેડ બુક્સ વેર અ વેસ્ટ? નિશાંત શા માટે એવું વિચારે છે કે પ્રિન્ટેડ બુક છે એ બગાડ છે? તો નિશાત થોટ ધેટ, નિશાત એવું વિચારે છે કે પ્રિન્ટેડ બુક્સ વેર અ વેસ્ટ, પ્રિન્ટેડ બુક છે એ બગાડ છે. બિકોઝ, કારણ કે વેન યુ હેવ રીડ ધ બુક, જ્યારે તમે પુસ્તક વાંચી લો છો, યુ હેવ ટુ થ્રો ઇટ અવે, ત્યારે તમારે એને એમ કે ફેંકી દેવું પડે છે. એટલે પુસ્તકો છે, હમણાં જ વાત કરી એમ દીકરીઓ, એ વૃક્ષોમાંથી બને છે, તો એટલા વૃક્ષો કપાય છે, પ્રદૂષણ વધે છે, ઓક્સિજન ઘટે છે, તો આ ખૂબ બગાડ છે. સેકન્ડ પેરેગ્રાફ, ધ ઇન્સ્પેક્ટર કેમ ધેટ મોર્નિંગ? ઇન્સ્પેક્ટર તે સવારે આવ્યા. હી વોઝ અ રાઉન્ડ લિટલ મેન વિથ અ રેડ ફેસ એન્ડ અ બિગ બોક્સ ઓફ ટૂલ્સ વિથ ડાયલ્સ એન્ડ વાયર્સ. તેનો ગોળ નાનો, તે ગોળ એટલે કે 2 થી દડીના નાનકડા માણસ હતા. વિથ અ રેડ ફેસ, લાલ ચહેરો હતો. એન્ડ અ બિગ બોક્સ ઓફ ટૂલ્સ વિથ વાયર્સ એન્ડ ડાયર્સ, ડાયલ્સ એન્ડ વાયર્સ, અને તેમની સાથે મોટી પેટી હતી, ટૂલ્સ એટલે સાધનોની, જેમાં બધા ડાયલ્સ અને વાયર્સ બધા પડેલા હતા.
હી સ્માઇલ્ડ એટ હર, તે તેણીની તરફ હસ્યા. તે એટલે કોણ? ઇન્સ્પેક્ટર. અને તેણીની તરફ એટલે શાલ્મીની તરફ. ગેવ એન એપલ, શાલ્મી નાનકડી દીકરી હતી એટલે એક સફરજન આપ્યું. એન્ડ ધેન ટૂક અવે ધ ટીચર ટુ ધ વર્કશોપ, અને પછી ટીચરને વર્કશોપમાં એટલે કે રિપેરિંગ કરવાના કારખાનામાં લઈ ગયા. શાલ્મી હોપ્ડ ધેટ હી વુડ નોટ બી એબલ ટુ રિપેર હર ટીચર. શાલ્મીએ એવી આશા રાખી કે તેના ટીચર છે એ રિપેર ના થાય. ઓર ઇટ વુડ ટેક 1 month ઓર મોર ટુ મેક ઇટ ઓલ રાઇટ, અથવા તો એને 1 મહિના કે એનાથી પણ વધારે સમય માટે લઈ જવામાં આવે, એ બરાબર થાય, રિપેર થઈને આવે ત્યાં સુધી એને લઈ જવામાં આવે. બટ લો, પણ અરે રે, આફ્ટર એન અવર ઓર સો, 1 કલાક પછી ધ ઇન્સ્પેક્ટર કેમ બેક વિથ ધ ટીચર. ઇન્સ્પેક્ટર છે એ ટીચર સાથે પાછા આવ્યા. ધ ટીચર વોઝ લાર્જ, બ્લેક એન્ડ અગલી વિથ અ બિગ સ્ક્રીન. ટીચર છે એ મોટા, કાળા અને કદરૂપા હતા. બિગ સ્ક્રીન એટલે મોટા પડદાવાળા હતા. ધ પાર્ટ શી હેટેડ ધ મોસ્ટ વોઝ ધ સ્લોટ. તેણી એટલે કે શાલ્મી એ ટીચરના એટલે કે કમ્પ્યુટરના જે ભાગને ધિક્કારતી હતી, હેટ એટલે ધિક્કારવું, ધિક્કારતી હતી તે સ્લોટ નામનો ભાગ હતો. સ્લોટ વેર શી હેડ ટુ પુટ હર હોમવર્ક એન્ડ ટેસ્ટ પેપર્સ, કે જ્યાં તેણીને હોમવર્ક અને ટેસ્ટના પેપર મૂકવા પડતા. એટલે એ ટીચર ચેક કરી દેતા, સ્લોટ નામના ભાગ ઉપર બધું મૂકે એટલે ચેક થઈને માર્ક્સ આવી જતા. ધ મિકેનિકલ ટીચર વોઝ વેરી ફાસ્ટ. મશીન રૂપી શિક્ષક ઘણા ઝડપી હતા. ઇટ વુડ ચેક ધ ક્વેશ્ચન્સ એન્ડ કેલ્ક્યુલેટ માર્ક્સ વિધિન નો ટાઈમ. તે પ્રશ્નો ચેક કરી આપતા અને કેલ્ક્યુલેટ માર્ક્સ અને માર્ક્સની ગણતરી કરી આપતા વિધિન નો ટાઈમ એટલે કે થોડા સમયમાં જ. ડિસ્ક્રાઇબ ધ ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટરનું વર્ણન કરો. ધ ઇન્સ્પેક્ટર વોઝ એ રાઉન્ડ લિટલ મેન વિથ અ રેડ ફેસ. ઇન્સ્પેક્ટર છે એ ગોળ નાના માણસ હતા. વિથ આ રેડ ફેસ એટલે લાલ ચહેરો હતો. એના બિગ બોક્સ અને મોટી પેટી હતી. ઓફ ટૂલ્સ એટલે સાધનોની. વિથ ડાયલ્સ એન્ડ વાયર્સ, એમાં ડાયલ અને વાયરો હતા. ડિસ્ક્રાઇબ ધ ટીચર. એ ટીચરનું વર્ણન કરો. ધ ટીચર વોઝ લાર્જ, બ્લેક એન્ડ અગલી વિથ અ બિગ સ્ક્રીન. ટીચર છે એ મોટા, કાળા અને કદરૂપા હતા, મોટી સ્ક્રીન સાથે. વોટ ડીડ શાલ્મી હોપ. શાલ્મીએ શું અપેક્ષા રાખી? તો શાલ્મી હોપ્ડ ધેટ, શાલ્મીએ અપેક્ષા રાખી કે ધ ઇન્સ્પેક્ટર વુડ નોટ બી એબલ ટુ રિપેર હર ટીચર. ઇન્સ્પેક્ટર છે એ ટીચરને રિપેર કરી શકે નહીં. ઓર ઇટ વુડ ટેક 1 month ઓર મોર ટુ મેક ઇટ ઓલ રાઇટ, અથવા તો 1 મહિનો કે વધારે સમય જાય તેને યોગ્ય બનાવવા માટે. વોટ ડીડ શાલ્મી હેટ. શાલ્મી શેને નફરત કરતી હતી? તો શાલ્મી હેટેડ ધ સ્લોટ. શાલ્મી સ્લોટ નામના ભાગને નફરત કરતી હતી. વેર શી હેડ ટુ પુટ હર હોમવર્ક એન્ડ ટેસ્ટ પેપર્સ, કે જ્યાં તેણીને હોમવર્ક અને ટેસ્ટ પેપર મૂકવા પડતા. વાય વોઝ ધ મેકેનિકલ ટીચર વેરી ફાસ્ટ. મેકેનિકલ ટીચર શા માટે ઝડપી હતા? તો ધ મેકેનિકલ ટીચર વોઝ વેરી ફાસ્ટ બિકોઝ ઇટ વુડ ચેક ધ ક્વેશ્ચન્સ એન્ડ કેલ્ક્યુલેટ માર્ક્સ વિધિન નો ટાઈમ. આ મશીન રૂપી યાંત્રિક શિક્ષક ઝડપી હતા કારણ કે તે પ્રશ્નો ચેક કરી આપતા અને કેલ્ક્યુલેટ માર્ક્સ અને માર્ક્સની ગણતરી કરી આપતા વિધિન નો ટાઈમ્સ, એટલે કે સમય નથી એમ નહીં કરવાનું દીકરીઓ ભાષાંતર, પણ શું સમજવાનું? ટૂંક સમયમાં, ઝડપથી જ. હાઉ ફાસ્ટ વોઝ ધ ટીચર રિપેર્ડ. ટીચર કેટલી ઝડપથી રિપેર થયા? તો ધ ટીચર વોઝ રિપેર્ડ ઇન એન અવર. ટીચર છે એ 1 કલાકમાં જ રિપેર થઈ ગયા. તો દીકરીઓ આપણે આ 2 પેરેગ્રાફ જોયા બેટા. બંને પેરેગ્રાફ 2 વખત વાંચજો, એનું ભાષાંતર સમજજો અને પ્રશ્નોના જવાબ તૈયાર કરજો. કઈ રીતે પ્રશ્નોના જવાબ ફકરામાંથી લખાય એ પણ ખાસ શીખવાનું છે, એટલા માટે તો સમજાવું છું. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરો, તો વર્ણન કરતા શબ્દો લખવાના હોય. વોટ એટલે શું, તો ત્યાં વસ્તુ
કે બાબતનું માહિતી આપવાની હોય, વાય એટલે શા માટે, તો કારણ દર્શાવવાનું હોય, હાવ એટલે કેવી રીતે, તો એનું વર્ણન કરવાનું હોય. તો આ બધા જ પ્રશ્નો પ્રશ્નસૂચક શબ્દથી કઈ રીતે પૂછાય છે અને જવાબ કઈ રીતે શોધીને લખવો એ જે મેં સમજાવ્યા છે એ ખાસ સમજજો દીકરીઓ. પ્રશ્નોના જવાબ ફેરબુકમાં લખવા અને વ્યવસ્થિત તૈયારી કરવી. ઓકે, થેન્ક યુ દીકરીઓ.